સ્વામિનારાયણ. વાલા ભક્તો, જીવ માત્રને સુખ, શાંતિ ને આનંદની જરૂર છે. પરંતુ કેસ જીતવો હોય તો વકીલ પાસે જવું પડે, સાજા થવું હોય તો ડોક્ટર પાસે જવું પડે, એમ સુખની અનુભૂતિ કરવી હોય તો ભગવાનની મૂર્તિમાં મન રાખવું પડે. મન મૂર્તિમાં રહે તો જ ભૂત જેવું મન અદ્ભુત બની જાય. કોલસાને ગમે એટલો ઘસીએ તો પણ ઉજળો ન થાય. એસિડમાં બોળો કે હાબુમાંથી સાફ કરો કે પાવડરમાં બોળો, પણ કોલસો કાળો ને કાળો. શું કામ? વાસ્તવમાં તો કોલસો ઉજળો હતો, પરંતુ એને ખબર ન રહી અને એ અગ્નિથી અલગ થયો એટલે એ કાળો થયો. અને અગ્નિથી અલગ રહે ત્યાં સુધી કાળો અને કાળો જ રહેવાનો. પરંતુ આ જ કોલસો જો પાછો અગ્નિમાં નાખી દઈએ તો અગ્નિની જ્વાળાથી ઉજળો બની જાય અને અનેક ઉર્જા આપનારો બની જાય. એ જ રીતે આપણે ભગવાનને ભૂલીને જ્યાં ત્યાં ભટકીએ છીએ એટલે અંતરમાં કાળક વાપી છે. અંતરમાં કામ, ક્રોધ, લોભ, આસક્તિ, અહમ અને વાસનાના જાળા વ્યાપ્યા છે. આ કાળા અને જાળાને ટાળવા હોય તો જેમ કોલસો અગ્નિમાં જાય ને પાછો ઉજળો થાય, એમ જ આપણું મન ભગવાનના સ્વરૂપમાં રાખીએ તો સીધું મન ઉજળું થઈ જાય. એટલે શ્રીજી મહારાજે વચનામૃત ગરડા પ્રથમના 38માં કહ્યું છે કે જે મુમુક્ષુ હોય એને પોતાના મનને ભગવાનના ચરિત્ર રૂપી જાળામાં ગૂંચવી રાખવું. એક ઘાટ સેમો ને બીજો કરવો, બીજો સેમો ને ત્રીજો કરવો. આ રીતે આપણે જો મનને ભગવાનના સ્વરૂપમાં રાખશું તો અંતરમાં શાંતિ થશે અને હૈયામાં દિવ્ય પ્રકાશના અંજવાળા પથરાશે. ફળ ઝાડવા સાથે રહે ત્યાં સુધી જે સુરક્ષિત રહે, ત્યાં સુધી જે તાજુમાજુ રહે, ત્યાં સુધી જેની પુષ્ટિ થતી રહે અને એ ફળમાં નિત્ય નવી નવી મધુરતા અને સ્વાદિષ્ટતા પ્રગટતી રહે. કેમ? જે ફળનો મૂળ ઝાડ છે એ ઝાડથી જ એ પુષ્ટિ પામે. એમ આત્માનું મૂળ પરમાત્મા છે. આત્માનું કારણ પણ પરમાત્મા છે. આત્માને જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ ને ક્રિયા શક્તિના દાતા પણ પરમાત્મા છે. માટે જે રીતે ઝાડને ફળ વળગેલું રહે તો જે તાજું માજુ રહે, એ જ રીતે આપણે ભગવાનને વળગેલા રહીએ, ભગવાનના સ્વરૂપમાં જ મન રાખીએ તો જ આપણો આત્મા પવિત્ર રહે અને હૈયામાં સુખ, શાંતિ અને આનંદ રહે. માટે સુખી થવું હોય તો ભગવાનના સ્વરૂપમાં જોડાવું અનિવાર્ય છે. અને જોડાવા માટે કાંઈ બહુ જાણવાની જરૂર નથી. જોડાવા માટે પ્રેમ કરવાની જરૂર છે. આપણે બેઠા હોઈએ, આકાશમાંથી એરોપ્લેન ઉડીને જતું હોય પણ આપણી પાસે ન ઉતરે. શું કામ? એરપોર્ટ નથી. એરપોર્ટ હોય ત્યાં એરોપ્લેન ઉતરે. એ જ રીતે જ્યાં પ્રેમ હોય ત્યાં પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ ઉતરે છે. એટલે મોટા સંતોએ કહ્યું છે કે પ્રેમી જનને વશ પાતળ્યો. જે જે ભક્તોનું મન ભગવાનના સ્વરૂપમાં રહ્યું છે એ બધા પ્રેમથી પરમાત્મામાં જોડાઈ ગયા એટલે એનામાં મન રહ્યું છે. માટે આપણે પણ જેમ ગોપીઓએ ભગવાનમાં પ્રેમ કર્યો તો ભગવાનને ભૂલવા તો ભૂલી શકતી નહીં. મોટી બા લાડુબાઈએ પરમાત્મામાં પ્રેમ કર્યો તો ભગવાનને ભૂલવા હોય તો ભૂલી શકતા નહીં. સચ્ચિદાનંદ સ્વામીએ પણ શરૂઆતમાં સ્વામિનારાયણ ભગવાનમાં પ્રેમ કર્યો તો ભગવાન વિના એક ઘડી રહેવાતું નહીં. અને જેમ એમને ભગવાન વિના રહેવાતું નહીં એમ ભગવાનને આવા ભક્ત વિના રહેવાતું નહીં. આ તો પરસ્પરની પ્રેમની ગાથા છે. માટે સુખી થવું હોય તો આપણે 1% ભગવાનમાં પ્રેમ કરશું, ભગવાન 100% પ્રેમ કરશે. ભગવાન 100% તો હું કહું છું. સાગરમાં તો શ્રીજી મહારાજ એવું બોલ્યા કે મોહ સંગ પ્રીત કરે જન કોઈ, તિનસે કોટી ઘણું કરું મોઈ. મારામાં કોઈ એક ગણો પ્રેમ કરે તો એનામાં હું કરોડ ગણો પ્રેમ કરું છું. અને ભગવાનમાં પ્રેમ થાય તો જ ભવસાગરમાં ભટકતું મન શાંત થાય અને તો જ મન ભૂત અદ્ભુત બને અને દિવ્ય આનંદનો સાગર હૈયામાં રેલાય. માટે મનને અદ્ભુત બનાવવું હોય તો સ્વામિનારાયણ, 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 હાલતા ચાલતા ખાતા પીતા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ.
કોઈ ભક્તે ભગવાનને પૂછ્યું કે ન બેસે નામ, ન થાય કરવું પડે કામ, અને સરે મારા સગળા કામ, એવું કઈ ખરું? ભગવાન કે છે ને શું? ભગવાન કે न दाम लगते हैं न खर्चा लगते हैं, तुम हालते चालते खाते पीते स्वामीनारायण स्वामीनारायण बोलो, मुझे बहुत अच्छे लगते हैं। માટે પરમાત્માને અચ્છા લાગવું હોય તો હાલતા ચાલતા ખાતા પીતા સ્વામિનારાયણ 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 બોલે રાખવું। સ્વામિનારાયણ બોલશું તો કામ થશે। ભગવાન એમ કહેતા કે તું રે મારા નામમાં તો હું રહું તારા કામમાં, તું રે તારા કામમાં તો હું રહું મારા ધામમાં। જો આપણે ભગવાનના નામમાં રહેશું તો જેમ ભગવાનના નામમાં રહેલા નરસિંહના કામ કરવા ભગવાન પધાર્યા, ભગવાનના નામમાં રહેલા મીરાબાઈના કામ કરવા ભગવાન પધાર્યા, ભગવાનના નામમાં રમવાણ રહેતા દાદા ખાચર મોટીબા અને નંદ સંતોના કામ પુરુષોત્તમ નારાયણ કરતા, એ જ પુરુષોત્તમ નારાયણ આજે પણ આ સત્સંગમાં પ્રગટ બિરાજમાન છે। આપણી પ્રગટ ભાવના હશે અને પ્રગટ ભાવથી ભગવાનનો પોકાર કરશું તો ભગવાન આપણું પણ કામ કરશે ને કરશે। જય સ્વામિનારાયણ।